સાહેબ, આ છે ને જીગરની વાત કહેવાય. જ્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને ત્યારે લોકોની સેવા કરે એ આ બધા મિત્રો છે. અને કઈ કઈ સેવા તમે આપો છો અને કઈ કઈ રીતનું હોય છે? અમારા જેટલા પણ મિત્રો છે અહીં, હા, એ બધા મતલબ સ્લમ એરિયામાંથી આવે છે. બધાની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તે છતાં પણ આ સેવા કરે છે. હા દોસ્તો, ધનિક લોકો તો મહેનત કરતા હોય, પણ જ્યારે નાના નાના ગરીબ મિત્રો ભેગા થઈ અને લોકોની સેવા કરવા માટે એક એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરી છે. મા ભારતી એમ્બ્યુલન્સ નિઃશુલ્ક સેવા એ અમે આજરોજ ચાલુ કરી છે. હા, આ સેવા એવી છે કે જે લોકો ગામડેથી આવ્યા હોય, સિવિલ હોસ્પિટલમાં એડમિટ હોય, જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને અહીંથી એ લોકોને રજા મળ્યા બાદ એ લોકો પાસે એમ્બ્યુલન્સ વ્હીકલની ખરેખર જરૂર હોય, તો એવા વ્યક્તિને આપણે અહીંથી પિકઅપ કરીને એના ઘર સુધી નિઃશુલ્ક સેવા રીતે ડ્રોપ કરી દઈશું. આપતા હોય અમને પૈસાની કોઈ જરૂરત નહીં. અમારી ગાડીઓ મદદ કરજો, અમારા ડ્રાઈવરો મદદ કરજો, અમને કોઈ પૈસા નહીં હોતા. અને તમે ક્યાંથી ક્યાં વિસ્તારમાં છો? અમે દમણફળી ઉમરા ગામમાં સ્લમ એરિયામાં જઈએ છીએ અને અમારી પણ પરિસ્થિતિ એકદમ જ એકદમ જ ગરીબાઈમાંથી ઉપર આવેલા વ્યક્તિ છે, એટલે અમે પણ આ સેવાનો લાભ. હા, તો મિત્રો, આ રીલ મેક્સિમમ લોકોને શેર કરો. તમારો આ નાનો એવો નંબર પ્રયાસ કોને ખબર કોઈ એક નાના વ્યક્તિને ખૂબ જ મોટી મદદરૂપ થાય. આ રીલને તમારી સ્ટોરીમાં મૂકો, મેક્સિમમ શેર કરો. ધન્યવાદ.